નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ સમોસા, પણ અમારી સ્ટાઇલથી, અને બની શકે તમારી સ્ટાઇલ પણ અમારી સ્ટાઇલ જેવી જ હોય। તો ચાલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ, અને તમે પણ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો। મિત્રો સમોસા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા 4 નંગ બટાકા લીધા છે, વજનમાં 500 નંગ સમથિંગ હશે। 500 નંગ પહેલાથી જ મિસ્ટેક ચાલુ 500 ગ્રામ જેટલા હશે। 500 ગ્રામ નહીં હોય, વધારે હશે, કદાચ 800-900 ગ્રામ જેવા હશે। મોટા બટાકા છે, 800-900 ગ્રામ તમે બાફી દો ને, તમારે બાફવાના છે। હવે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું। બટાકો મોટો હોય તો આપણે આ રીતે 3 ટુકડા કરી લઈશું। તમે બટાકો એવું કેમ કહો છો? અમે તો બટાકુ કહીએ, બટાકુ તો નામ અમારા મિત્રો સમજી જાય છે। બટાકો બટાકો બટાકુ બસ। બટાટુ પણ કહેવાય। અહીં આપણે બટાકાને કટ કરી લીધા છે। હવે આપણે એમાં પાણી એડ કરી લઈશું। પાણી આપણે બટાકા ડૂબે એટલું લેવાનું છે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું। ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી લઈશું। ત્યારબાદ આપણે ગેસ ઉપર કુકર ચડાવી લઈશું। આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર 3 વિસલ બોલાવીશું બટાકાની। ઓકે મિત્રો કુકરની 3 વિસલ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। એક એક્સ્ટ્રા થઈ ગઈ છે ને આપણે બંધ કરી લીધી છે। હવે આપણે કુકરને ઠંડુ થવા દઈશું। ઓકે મિત્રો કુકર ઠંડુ થઈ ગયું છે। હવે આપણે ખોલીને ચેક કરી લઈશું। બટાકા બફાઈ ગયા છે, સરસ બફાઈ ગયા, છોડા એની જાતે જ અલગ થઈ ગયા છે, ટુકડા થઈ ગયા છે। હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું બધા બટાકાને। મિત્રો બટાકા કાઢી લઈએ, ત્યારબાદ આપણે કુકરને ક્લીન કરીને આપણે એની અંદર જ વટાણા પણ બાફવા મૂકવાના છે। વટાણા વટાણા આપણે 6 થી 7 કલાક જેવું ગરમ પાણીમાં પલાળી દીધેલા છે। અહીંયા આપણે બધા બટાકા કાઢી લીધા છે। હવે આપણે કુકર ક્લીન કરી લઈશું, સાફ કરીને પછી એમાં વટાણા બાફવા મૂકી દઈશું। ઓકે આપણે કુકર ક્લીન કરી લીધું છે। અહીંયા આપણા વટાણા છે, એને આપણે 6 થી 7 કલાક સુધી ગરમ પાણીમાં પલાળી લીધા હતા। કેટલા હતા આપણા? આપણે એક નાની વાડકી નાની જેવા જ વાડકી. લીધા છે। આપણે એમાંથી પાણી અલગ કરી લઈશું। ઓકે, પાણી અલગ થઈ ગયું છે। પાણી અલગ કરી લીધું છે। આપણે વટાણાને કુકરમાં એડ કરી લીધા છે। બહુ વધારે નથી, પાણી પણ માપનું જ જોઈશે। હા, આપણે થોડા જ લીધા છે વટાણા, કેમ કે આપણે બટાકા પણ થોડા જ છે। આપણે 1.5 ગ્લાસ પાણી લઈશું। 1.5 ગ્લાસ 1.5 ગ્લાસ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। હા, તમને વધારે પસંદ હોય તો તમે વધારે લઈ શકો છો વટાણા। તમને એકદમ જ આમ ઈચ્છા થઈ જાય કે આપણે સમોસા બનાવવા છે, પણ તમે વટાણા ના પલાળેલા હોય તો આપણે લીલા વટાણા જે હોય છે એ લીલા વટાણા પણ તમે નાખીને બનાવી શકો છો। સેવસળને સેવસળ આજે બહુ મિસ્ટેક બાફીને બનાવી શકાય ને? હા, એને પણ આપણે એને કુકરમાં નહીં બાફવાના, એને તપેલીમાં થોડું પાણીમાં મીઠું નાખીને અધકચરા બાફી લેવાના લીલા વટાણાને। એટલે તમે સૂકા પલાળવાનું ભૂલી જાઓ તો તમે લીલા પણ શું કહેવાય અધકચરા બાફીને તમે બનાવી શકો છો। બટાકા હજુ ગરમ છે, થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે છોલી લઈશું। ઠંડા થવા દો। મિત્રો એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ હું આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર 2 વિસલ બોલાવીશું વટાણાની। હા, ત્રીજી બોલવા નથી દેવાની આ ફરી, કેમ કે વટાણા આપણે થોડા આખા રાખવાના છે, નહીં તો પછી એકદમ ઓગળી જશે। ઓગળી જશે। અને આપણે જે આપણે દર ફેરી આપણે જે ખાવાનો સોડા એડ કરીએ છે, આપણે શું કહેવાય બેકિંગ સોડા, એ આપણે એડ નથી કર્યો, કેમ કે આપણે થોડા કચરા બફાયેલા જોઈએ છે એટલા માટે। ઓકે, આપણે 2 વિસલ બોલાવી લઈશું। મિત્રો આપણે બીજી વિસલ બોલી ગઈ છે। મિત્રો અહીંયા આપણી બીજી વિસલ બોલી ગઈ છે।
થોડી હવા ભરાય એટલે આપણે બંધ કરી દઈશું. આ વખતે આપણે ત્રીજી નથી બોલાવવાની. બસ હવે આપણે ગેસને બંધ કરી લઈશું. ઓકે, એટલા બટાકા ઠંડા. માટે જ એડવાન્સમાં ફટાફટ આપણે ઊભા જ રહેલા છે. બીજી વાગ્યા ને આપણે. હા, આપણે બટાકાને છોલી લઈશું. બટાકા ઠંડા થઈ ગયા છે. ઓકે. ત્યાં સુધી આપણે વટાણાનો કુકર ઠંડુ થઈ જશે. થોડા ગરમ છે પણ વાંધો નહીં. તમને ભાવે છે સમોસા? બહુ જ. જોડે શું ખાઓ? સોસ, ચટણી? ખજૂર આમલીની ચટણી હોય તો એ પણ ચાલે, યા તો સોસ, બેમાંથી એક લઉં. એવું છે? હા, એમ તો મને મીઠી ગળ્યું વસ્તુ નથી ભાવતું, પણ સમોસા જોડે ચટણી તો ભાવે છે. આ સમોસા ચાટ બનાવે એમાં શું કરે, તમને આઈડિયા છે? હા, બસ સમોસા ચાટ બનાવે એમાં છે, એમાં ખજૂર આમલીની ચટણી હોય, ધાણા ફુદીનાની ચટણી અંદર. એની ઉપર સમોસાને પહેલા થોડો તોડી નાખે, પછી એની ઉપર ધાણા ફુદીનાની ચટણી, ખજૂર આમલીની ચટણી નાખી દે, ડુંગળી થોડી કાપેલી નાખે. અચ્છા, એ રીતનું જ હોય છે? હા, બસ એ રીતનું જ હોય છે. ડુંગળી કાપેલી, એટલે ખાલી સમોસામાં થોડી કારીગરી કરીને એક બે વસ્તુ એડ કરીને ચાટ બનાવી દે. હા, સેવ નાખી દઈએ આપણે ઝીણી. અચ્છા, એ રીતનું જ હોય છે. લીલા ધાણા ઉપરથી એડ કરી લેવાના. પાવ સમોસા પણ બંધ સમોસા પણ મળતા હોય છે. બંધ સમોસા? હા, બંધ સમોસા પણ મળે છે. એમાં પણ કઈ નહીં હોતું, આપડા સમોસો હોય. મેં તો પહેલી વાર સાંભળ્યું. નહીં, મળે છે. મેં ખાધા નથી પણ એક બે વાર જોયેલા છે. અચ્છા, બંધ સમોસા. કઈ ને આપણે વડાપાવની અંદર જે વડું મૂકીએ ને એ રીતે આપણે સમોસો મૂકવાનો હોય છે. અને નોર્મલી જે બધી આપણે ચટણી યુઝ કરતા હોય. ઓકે. હા, મેં સમોસા સેન્ડવિચ જોયું છે. ના, બંધ સમોસા પણ મળે છે. અત્યારે તો કેવું છે, કંઈક નવું જાતે જ બનાવીને આપણે ચાલુ કરી દેવાનું એ રીતનું હોય છે. હા, ભાઈ ગયું તો ચાલી ગયું એવું છે. હા, મને સમોસા પણ બહુ ભાવે અને પાણીપુરી તો બહુ જ ભાવે છે. પાણીપુરી બનાવો તો તમે ઘરે? ચોક્કસ, પાણીપુરી ને દહીંપુરી બે વસ્તુ મને બહુ જ ભાવે છે. તો આપણે બંને એક જ વિડીયોમાં લઈ લઈશું, બનાવી દઈશું તમારી સ્ટાઇલથી પાણીપુરી. ઓકે, હાથ થોડા ક્લીન કરી લઈશું. અચ્છા, તો તમે બટાકા બધા છોલી લીધા છે? હા, વાતો કરતા કરતા બટાકા છોલાઈ ગયા, ખ્યાલ જ ના આવ્યો. સમોસાનું નામ સાંભળીને થોડી ભૂખ પણ લાગી ગઈ છે વહેલી. હા, આપણે બટાકાને મેશ કરી લઈશું. હા. મિત્રો, અહીંયા હું જે પણ કંઈ બનાવું છું દરેક વિડીયોમાં એકદમ સિમ્પલ રીતે બનાવું છું અને ઘરના મસાલાથી જ બનાવું છું. અને આ ટોટલી અમે જે રીતે ઘરે બનાવી એ સ્ટાઇલ છે. હા, એ જ સ્ટાઇલ છે. અને બીજું કે એ સિવાય તમને કંઈક અલગથી ઉમેરવું હોય તો તમે એડ કરી શકો છો અંદર. હા, હું મારી રીતે બનાવું છું, એકદમ સિમ્પલ રીતે. કંઈ જ બહારથી મસાલા નહીં એડ કરવાના, કંઈ નહીં. પણ બને છે તો ખૂબ જ ટેસ્ટી. ભલે ઘરના મસાલાથી ને સિમ્પલ રીતે બનાવું છું, પણ બને છે ખૂબ જ ટેસ્ટી. આ સમોસામાં તમને ડુંગળી પસંદ હોય ને તો તમે ડુંગળી ઝીણી સમારીને પણ અંદર એડ કરી શકો છો. પણ આપણે નથી એડ કરતા, આપણે સિમ્પલ બનાવવાના છે એકદમ. આપણે ડુંગળી ઉપરથી ખાવી હશે ને તો ડુંગળીને મરચાંને આપણે હા, એ રીતે કરી શકાય. કચુંબર તરીકે લઈ લઈશું. અહીં આપણા બટાકા મેશ થઈ ગયા છે બધા જ. ઉપર હજુ ઠંડુ નહીં થયું, થોડું ઠંડુ થાય પછી આપણે મળીએ. વટાણાને બી કાઢી લઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ખોલીને વટાણાને ચેક કરી લઈશું. છોડા અલગ થઈ ગયા છે એટલે વટાણા બફાઈ ગયા છે. સરસ બફાયા છે. હા, આપણને જેવા જોઈએ ને એવા બફાયા છે. હા, હવે આપણે વટાણામાંથી પાણીને અલગ કરી લઈશું. ઓકે. આપણે વટાણામાંથી પાણીને અલગ કરી લીધું છે. બટાકા પણ સારી રીતે મેશ થઈ ગયા છે.
તો હવે આપણે મેન શરૂઆત કરીશું. હા, મસાલો બનાવવાનું. યસ. આપણે બટાકામાં એડ કરી લઈશું. અચ્છા, બટાકામાં હા. બટાકામાં તૈયાર કરવાના. અંદર જ એડ કરી લેવાના છે આપણે. ઓકે. હવે મસાલો બનાવવા માટે આપણે ગેસને ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસ ઉપર પેન મૂકી દઈશું. તમારી પાસે આનાથી નાની પેન હોય તો લઈ શકો છો. અમારા પાસે અત્યારે આટલી સાઈઝની જ છે. ટૂંક સમયમાં લઈ આવીશું અમે નાની પેન. તેલ એમાં 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. ગરમ થવા દઈશું. થોડું જ ગરમ થવા દેવાનું છે, એકદમ હલકું. તેલ આપણું હલકું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી લઈશું. પહેલા આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું. આપણે રાઈ નથી એડ કરી. તમને રાઈ એડ કરતા હોય તો કરી શકો છો. ત્યારબાદ આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે. કેટલી છે? 3 ચમચી જેટલી. હા, 3 ચમચી જેટલી લીધી છે આપણે. તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો. આપણે એને તેલ સાથે મિક્સ કરી લઈશું. હવે ફ્લેમને આપણે થોડી ફાસ્ટ કરીશું. પહેલેથી ફાસ્ટ રાખીએ તો તેલ એકદમ ગરમ થઈ જાય તો આપણે આ જે પેસ્ટ નાખીએ ને એ બળી જાય છે. આપણે આને થોડી ફ્રાય કરવાની છે. એની સ્મેલ આવવાનું ચાલુ થઈ જ જશે. મીઠા લીમડાની અને આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીને એની સ્મેલ. આદુ મરચાં અને લસણ. આદુ મરચાં લસણની પેસ્ટ. હવે આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું. આજે અમે ગરમ મસાલાનો યુઝ કર્યો છે. જે યુઝ થતો હોય ત્યાં તો કરવો જ પડશે. હા, બહુ જ ઓછો યુઝ કરીએ છીએ અમે. આપણે થોડું મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. પહેલા આપણે મીઠું ખાલી વટાણામાં જ નાખ્યું હતું. હવે આપણે જે મસાલો બનાવીએ છીએ એમાં એડ કરી દઈશું. હવે સુગંધ આવી ને મસ્ત. આ જે શેકાય ને આપણે મીઠો લીમડો અને ચટણી બેજ મસ્ત સુગંધ. બહુ જ સરસ સ્મેલ આવે. અને મિત્રો આ રીતે થોડું આપણે સાતરીને જ એને કરજો. કાચું નાખશો ને તો એનો ટેસ્ટ બહુ સરખો નહીં આવે. જોઈએ એવું કાચું કાચું જ લાગશે. પણ આ રીતે તમે સાતરીને નાખો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એની સ્મેલ આવવા લાગી છે. હવે આપણે આ બધી વસ્તુને આપણો જે બટાકા છે મેશ કરેલા એમાં એડ કરી લઈશું. ઓકે. ફ્લેમને બંધ કરી લઈશું. આ સાઈડ આવી જાવ તમે. આપણે આપણો જે સાતરેલો જે મસાલો છે બધો આપણે બટાકાની અંદર એડ કરી લીધો છે. મસ્ત સ્મેલ આવે છે. ખૂબ જ મસ્ત. ચલો આ સાઈડ. હવે આપણે થોડા લીલા ધાણા એડ કરી લઈશું. બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. આમાં તમે લાલ મરચું એડ કરવા માંગતા હોય તો કરી શકો છો. પછી જે આમચૂર પાવડર કહે છે ને, આમચૂર પાવડર. આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો. આપણે અહીંયા વસ્તુનો ઉપયોગ નથી કર્યો. તમે કરતા હોય તો કરી શકો છો. પણ એક વાર તમે અમારી સ્ટાઇલથી તો જરૂર બનાવજો. એ પણ બહુ મસ્ત ટેસ્ટ આવશે. ખૂબ જ સરસ સારો છે ટેસ્ટ એનો. મિત્રો તૈયાર છે આપણો સમોસાનો મસાલો. સમોસાનો મસાલો તૈયાર છે. હવે આપણે લોટ બાંધી લઈશું મેંદાનો. તો સમોસા બનાવવા માટે હવે આપણે મેંદાનો લોટ બાંધવાનો છે. કેટલો લીધો છે આપણે મેંદો? 250 ગ્રામ જેટલો મેંદો લીધો છે. મિત્રો તમારે મેંદો ખાવાની મનાઈ હોય, અમુકને તકલીફ હોય તો ડોક્ટર મેંદો ના પાડતા હોય છે. અને નાના બાળકોને એ લોકો માટે પણ મેંદો નથી સારો હોતો. તો તમને જો મેંદો ના પસંદ હોય ને તમે બહુ ઓછો યુઝ કરતા હોય તો તમે ઘઉંના લોટના પણ સમોસા બનાવી શકો છો. એ પણ સેમ જ બને છે. ખાલી એટલું કે આ એકદમ કડક પોપડી થાય છે. પેલી ઉપરથી કડક રહેશે, અંદરથી થોડી સોફ્ટ રહેશે. પણ ટેસ્ટ તો સેમ જ આવતો હોય છે. એટલે તમે એ પણ યુઝ કરી શકો છો. આપણે થોડું મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ આપણે મોણ માટે તેલ લઈ લઈશું. અહીંયા આપણે તેલ લીધું છે. ઘણા લોકો ઘીનો યુઝ કરતા હોય છે. ઘીનો યુઝ કરતા હોય છે. તમને ઘીનો યુઝ કરવો હોય તો ઘીનો પણ યુઝ કરી શકો છો. આપણે તેલનો યુઝ કર્યો છે. આપણે હાથ વડે લોટ અને
તેલ ને મીઠાને મિક્સ કરી લઈશું. ઓકે. પેલું તમે કેવી રીતે બતાવતા હતા તેલની માત્રા બરોબર હોય એ કેવી રીતે ખબર પડે? આમાં માત્રા બનાવવાની જરૂર નથી, આમાં તો આપણે થોડું જ લેવાનું છે. ઓકે. અને હું આ રીતે બતાવતી હતી, આ રીતે આવું કરીએ ને આવું લુવો થાય. આ થોડો છૂટો થઈ ગયો, પેલા છૂટો ના થવો જોઈએ. કમ્પ્લીટ થાય એનો મતલબ તેલ બરોબર છે હા, લોટ બરાબર બાંધવામાં. છે. હવે આપણે પાણી વડે લોટ બાંધી લઈશું. લોટને આપણે થોડો રોટલી જેવો જ બાંધવાનો છે, ટૂંકમાં થોડો કઠણ બાંધવાનો છે, એકદમ સોફ્ટ નથી બાંધવાનો. અચ્છા. બોલવાના શબ્દ થોડા અમુક પેલું લખવામાં કેવા વાંકા ચૂકા થઈ જાય ને એ રીતે બોલવામાં પણ થોડા વાંકા એટલે ચૂકા થઈ શુદ્ધ જાય. ગુજરાતીમાં બોલવાનું આવે એટલે થોડીક તકલીફ થઈ જાય. અને અમુક ટાઈમ તો વળી યાદ જ નહીં આવતા. ત્યારે મારા હસબન્ડ મને યાદ કરાવી લે છે. જોતા આપણી આ જ લાઈફ સારી છે, આપણે જેવા છે એવું જ બતાવવાનું, એકદમ સિમ્પલ. એ તો છે જ. મને એ જ પસંદ છે. સિમ્પ્લિસિટી ઇઝ બેસ્ટ. યસ. હાથ ઉપર જે લોટ લાગ્યો છે અને આપણે આ રીતે કાઢી લઈશું. ઓકે. તાસનો થોડો અવાજ આવી રહ્યો છે. થોડો મોટો છે. આપણે જેમાં લોટ બાંધવાનો હતો એમાં આપણે સમોસાનો માવો બનાવી દીધો હા, છે. તમે જોઈ શકો છો આમાં લોટ બાંધતા હોઈએ છે. કઈ નહીં, આપણે આ રીતે કરી દીધું. લોટ આપણો આ રીતે બાંધ્યો છે. થોડું આપણે તેલ લેવું હા, પડશે. થોડું લઈશું. હાથ પર ફેલાઈ લઈશું અને મસળી લઈશું તેલ સાથે. આપણે 5 થી 10 મિનિટ સુધી આપણે લોટને ઢાંકીને રહેવા દેવાનો છે, પછી આપણે સમોસા બનવાની શરૂઆત કરીશું. આપણે લોટને 5-10 મિનિટ સુધી આ રીતે સેટ થવા દઈશું. ઓકે. મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને લોટને જોઈ લઈશું. લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. આપણે એને એકવાર સારી રીતે મસળી લઈશું. આપણે લુવાના બહુ મોટા નહીં અને બહુ નાના નહીં, આપણે રોટલીનો જો લુવો કરતા હોય એ રીતના આપણે લુવા કરી લઈશું. બધા જ કરી લઈશું ને આપણે કે ના, થોડા જ કરીએ આપણે વિડીયોમાં જે બતાવ્યા છે મિત્રોને. ઓકે. એટલા એ તો એવું હશે તો આપણે લુવા કરતા જઈશું, બનતા જઈશું. ઓકે. આપણે થોડા કરી લઈએ. મિત્રો અહીંયા આપણે 6 લુવા કરી લીધા છે. આપણું મસાલો સમોસાનો મસાલો પણ આપણે અહીંયા Ready છે. રોટલી બનવાની આજની. હવે આડની કે ઓરસ્યો? ઓરસીઓ આજની પાટલી બધું મિક્સ. આમાં આડની કોને કે નીચે બેસવા માટે લે ને એને અમે એને પાટલો કહીએ. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. ઓકે. ત્યારબાદ આપણે ગેસ ઉપર પેન મૂકી સમોસા તળવા માટે તેલ લઈ લઈશું. મિત્રો સનફ્લાવર તેલનો યુઝ કરીએ છીએ અમે, ફોર્ચ્યુનનું. અહીંયા આપણે સમોસા તળવાનું તેલ લઈ લીધું છે. ફાસ્ટ ફ્લેમ ઉપર જ ગરમ થવા દઈશું આપણે. હા. એને ત્યાં સુધી આપણે સમોસા વણી લઈશું. ઓકે. હા, એક વાટકીમાં પાણી જોઈશે. પાણી શેના માટે?
સમોસાની જે બોર્ડર હોય એની ઉપર પાણી લગાડીને એને દબાવવા માટે. અચ્છા, એ તો હું કરીશ, તમે જોઈ લેજો ને. યસ. એટલે થોડું પાણી લીધું છે, થોડો આપણે કોરો મેંદો લીધો છે, એની અંદર આપણે આ રીતે જે લુવા કર્યા છે એને ડીપ કરીને વણવા માટે, બાકી ચોટી જાય. મેંદો એવો હોય ને કે આપણે જેટલું વણીએ ને એટલું પાછું આમ હા ખેંચાઈ જાય. ખેંચાય. કરી લઈશું હવે. આપણે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, એ રીતની રોટલીને કરવાની છે મેંદાની. મેઇન વસ્તુ કદાચ સમોસા બનાવતી વખતે આ જ હશે કે સ્ટફિંગ ને સમોસામાં ભરીને એને જે શેપ આપવાનો હોય છે. હા, મોસ્ટલી લોકોને તકલીફ ત્યાં જ પડતી હશે. મને પણ પહેલા બહુ જ તકલીફ પડતી હતી. બહુ અલગ અલગ રીતના શેપ થતા હતા. તો તમે મિત્રોને આમ એકદમ શાંતિથી પરફેક્ટ રીતે બતાવો. એકદમ પરફેક્ટ તો બતાવીશ કે નહીં બતાવી એ નહીં ખબર. અરે નહીં, તમે મસ્ત જ બનાવો છો. મને જે રીતનું ફાવે છે એ રીતનું હું બતાવીશ. અને ખરેખર એ ખૂબ જ સરસ હોય છે ખાવામાં, જોવામાં, બધી રીતે. અહીંયા આપણી રોટલી તૈયાર છે. હા, આપણે રોટલીને કટ લગાવી લઈશું. ઓકે. આપણે ફ્લેમ ધીમી કરી દઈએ. પાછું તેલ બહુ જ ગરમ થઈ જશે ને, ઉપરથી બળી જશે કેવું. હા, અહીં આપણે આ રીતે આપણે વાળવાનું છે. અહીંયા થોડું દબાઈ લઈશું, અહીંયા થોડું દબાવી લઈશું. બંધ કરી દીધું. હા, નોર્મલી આપણે હાથ વડે એને પુશ કરી લેવાનું છે. હા, આ કોણ જેવું થઈ ગયું, એમાં આપણે ચમચી વડે સમોસાનું બેટર એડ કરી લેવાનું છે. આપણે બેટરને થોડું થોડું દબાવી લીધું છે. હવે આપણે પાણીનો યુઝ કરવાનો છે. આપણે જે આ ઉપરની જે બોર્ડર છે, કે અહીંયા યુઝ કરવાનો, એ બોર્ડર ઉપર ચોટી જાય પાણી લગાડી લેવાનું છે. આ રીતે દબાવી લીધી છે. પછી આપણે જે બોર્ડર છે ને એની ઉપર જ નોર્મલી પુશ કરવાનું છે. અહીંયા આપણો સમોસો રેડી છે. હજુ એક બતાવી દો મિત્રોને. હા, થોડો આપણે કોરો લોટ છાંટી લેવાનો. હા, એના પર એક અલગ પ્લેટ લેવી હોય તો અલગ પ્લેટ. આપણી પાસે તાસ મોટો છે એટલે આપણે એમાં એડ કર્યું છે. હા, લસરી જાય. આ રીતે આપણે પહેલા જમણી સાઈડેથી અંદર લઈશું, પછી ડાબી સાઈડેથી લેવાનું છે. ઓકે. જ્યાં ઉપરની સાઈડે પુશ કરી લેવાનું. હા, નીચેથી થોડું પુશ કરી લીધું આપણે. ત્યારબાદ આપણે ચમચી વડે કેટલું અંદર જઈ શકે એટલું જ લેવાનું. હા, બહુ વધારે નહીં લેવાનું, થોડું જ લેવાનું. પૂરી વળી ગઈ આપણી. નહીં, એ તો થઈ જશે, પાછું થઈ ગયું છે. ચમચીમાં ચોંટી જાય છે એટલે પડતા વાર લાગે છે. હા, પડતું નથી. હા, ઓકે. આંગળી વડે આપણે દબાઈ લેવાનું, અંદર જતું ના હોય તો. પાણી લગાડી લઈશું. ઓકે, તૈયાર છે સમોસો. આપણે જેટલા લુવા કરે છે એટલા બધા એકવાર આપણે વણીને રેડી કરી લઈએ, પછી આપણે તળી લઈશું. ફ્રાય કરીએ. ઓકે. તો મિત્રો, અહીંયા આપણે 6 લુવા બનાવ્યા હતા, એમાંથી 12 સમોસા રેડી કરી લીધા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તો તેલ ગરમ થયું છે, જોઈ લઈએ. તેલ તો ખૂબ જ સરસ થઈ ગયું છે ગરમ. ફ્લેમ અત્યારે આપણે એકદમ ધીરી છે. ઓકે. હવે આપણે સમોસાને ફ્રાય કરી લઈશું. મિત્રો, મારો સમોસાનો શેપ થોડો અલગ આવેલો છે. અરે, ક્યાં અલગ છે? તો કમ્પ્લીટ છે, પરફેક્ટ તો છે. આપણે ફ્લેમને મીડિયમ કરી દઈશું. એકદમ ધીરી હતી એમાં. મસ્ત શેપ છે.
અને સ્વાદ પણ બહુ મસ્ત હોય છે આપણે પલટાવી લઈશું. કેમ કે મેં ખાધેલા છે. આપણે ગોલ્ડન કલરના થવા દેવાના છે સમોસા. કેટલા ધીમા તાપે મીડિયમ ટેમ્પર ઉપર ધીમેથી મીડિયમ ફ્લેમ પર આપણે બહુ ફાસ્ટ નહીં, ધીમેથી મીડિયમ ફ્લેમ પર થાય, થોડી વાર લાગે. કરીશું તો કેવું તૈયારીમાં સમોસા આપણા ગોલ્ડન કલરની પોપડી થઈ જશે, પણ અંદરની સાઈડેથી જે ફળ હોય એ કાચું જ રહે છે. એટલે આપણે મીડિયમ ફ્લેમ પર જ કરવાનું છે. ફરી પલટાવી લઈશું. હા, આ રીતે થોડી વારે પલટાવીને જ કરવાના છે, જેથી બેવ તરફથી આપણા સમોસા સારી રીતે ભલે થોડો ટાઈમ લાગે પણ જેટલો ધીમેથી મીડિયમ ફ્લેમ પર થશે ને એટલા બહુ સરસ થશે. મિત્રોની કમેન્ટ આવે છે કે તમે હંમેશા હસતા રહો અને બધાને તમારી સ્માઇલ બહુ ગમે છે. તો કે એમની વાત સાચી છે, મને પણ બહુ ગમે છે. એટલી પણ સારી નથી મારી સ્માઇલ. એ તો તમને નહીં પણ એ તો બીજાને લાગે. મિત્રો માટે થેન્ક યુ. મને કાયમ આવા જ આશીર્વાદ આપતા રહેજો. મિત્રોનો બહુ સારો એવો સપોર્ટ છે ચેનલને, સારી કમેન્ટો કરે છે. આપણે ફરી પલટાવી દઈશું. હા, એમની કોમેન્ટ પણ ખૂબ જ સારી છે. અમે બધી જ કમેન્ટો તમારી વાંચીએ છીએ, બંને જણા, અને વાંચીને અમને ખુશી પણ બહુ જ થાય છે. અને અમે બધાને જે બને એટલું લગભગ તો 99% બધાને અમે રિપ્લાય આપીએ જ છીએ કમેન્ટમાં. હજુ થોડા ગોલ્ડન કલરના થવા દઈશું. મિત્રો આપણા સમોસા સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. સરસ કલર આવ્યો છે, બહાર જેવો છે. બહાર ઘરનો બનેલો વસ્તુ જ અલગ છે. હા, એ તો છે જ. આપણે પ્લેટમાં કાઢી લઈશું. ઓકે, હવે આપણે બીજા જે આપણા સમોસા છે એને પણ આપણે ફ્રાય કરી લઈશું. બસ આ રીતે જ પછી આપણે બાકીના સમોસાને વણીને મસાલામાંથી બનાવી દઈશું. હવે આપણે પછી બનાવીશું. હજુ પપ્પાને ટાઈમ લાગશે એટલે. હા, તો છે. તો અહીંયા આપણા બીજા જે સમોસા હતા વારેલા એને આપણે ફ્રાય થવા મૂક્યા હતા. સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. એ પણ આપણા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એ બધા સમોસાને કાઢી લઈશું પ્લેટમાં. તો આપણે ટોટલ 6 અને 6 12 સમોસા બનાવ્યા છે. હા મિત્રો, અહીંયા આપણે સમોસા બનાવીએ ત્યારે ડુંગળી અને મરચા ના હોય તો સમોસા ખાવાની મજા ના આવે. સહી વાત है. હવે આપણે મરચાને ફ્રાય કરી લઈશું. તમે હાથ થોડો દૂર રાખજો. એક મિનિટ, હું ઝૂમ કરી લઉં એટલે મારે બહુ નજીક નહીં રહેવું પડે. ચાલો, ઉઠ્યા. તમે બી દૂર થોડા આગળ લેજો. આપણે આ રીતે ધારામાં નાખીને કરી લઈએ ને એટલે પછી આપણે કાઢવામાં તકલીફ નહીં પડતી હોતી. ઓકે, હા. અહીં આપણા મરચાં ફ્રાય થઈ ગયા છે. આપણે પ્લેટમાં કાઢી દઈશું. ઓકે, આપણે હવે ગેસ બંધ કરી દઈશું. મરચાં પર થોડું મીઠું એડ કરી લઈશું. ને આપણે અહીંયા ડુંગળી સમારી છે એક, એમાં આપણે થોડું મીઠું એડ કરીશું. અમે આ રીતે ડુંગળી સમોસામાં લેતા હોય છે કચુંબર તરીકે. બહુ મસ્ત લાગે છે. પણ થોડું લાલ મરચું તમે એડ પણ ટ્રાય કરીશું. કરજો આ રીતે. થોડું ધાણા જીરું. હવે આપણે એમાં થોડું તેલ એડ કરીશું. યુનિક વસ્તુ છે આ થોડી. હા, તેલ. તેલ આપણે અડધી ચમચી જેવું યુઝ કર્યું છે. હા,
મિક્સ કરી લઈશું હવે આપણે. આપણે ચમચી વડે મિક્સ કરી લઈશું એને. તમે જોડે ચાટ મસાલો થોડો નાખવા માંગતા હોય તો નાખી શકો છો. મિત્રો અહીંયા આપણા સમોસા, ડુંગળીનું કચુંબર ને મરચા તૈયાર છે. આપણે પ્લેટ બનાવી દઈશું. પ્લેટ તો બનાવવી જ પડશે ને. કે હવે આપણે સર્વ કરી લઈશું પ્લેટમાં. અમારી પ્લેટ તૈયાર છે. બધા સમોસા મસ્ત થયા છે અને સારા શેપમાં થયા છે. તમે કહેતા હતા થોડો શેપ, પણ શેપમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે ખજૂર આંબલીની ચટણી લીધી છે. મિત્રો આપણે આ શામાં બનાવેલી? આ રગડા પેટીસ. રગડા પેટીસ વખતે બનાવેલી, અને એમાં કીધેલું કે અમે સમોસા બનાવવાના છીએ એ વખતે યુઝમાં લઈશું. આપણે ડુંગળીનું કચુંબર થોડું મૂકી દઈશું. હા, મરચા. ત્યારબાદ થોડા મરચા. સમોસામાં મરચા ને ડુંગળી ના હોય તો ખાવાની મજા ના આવે. એ તો છે જ. તો મિત્રો તૈયાર છે સમોસા અમારી સ્ટાઇલથી. મિત્રો તમે પણ અમારી સ્ટાઇલથી સમોસા ઘરે જરૂરથી ટ્રાય કરજો. મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.